દલિત સમાજે આપેલા બંધના એલાનને આદિવાસી આગેવાનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું. આજની આ પ્રેસ વાર્તામાં અમે સમસ્ત આદિવાસી સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્ત્વના વિષય પર રાખવામાં આવી છે, અને એ છે કે તારીખ 21/8/2024 એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અનામતની અંદર અનામત, કોટાની અંદર કોટા, એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય, ભાગ પડે, કન્ફ્યુઝન ઊભું થાય, એ પ્રકારનો માહોલ છે. એટલે એનો અમે એસસી અને એસટી સમાજ વિરોધ કરીએ છીએ. આ એવું જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે 2005માં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો. એમને ચુકાદો આપ્યો હતો કે આવું આદિવાસીઓમાં, દલિતમાં નહીં કરી શકાય, જે ઓબીસીમાં કરી શકાય. 2005માં, 6માં, 10માં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે. એટલે દલિત સમાજનું જે ભારત બંધનું એલાન છે 21 તારીખનું, એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે. અને છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા, ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ. એના માટે પ્રેસ કરી છે. ઓકે.